નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજના દિવસમાં ક્યાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, તેમજ આગલા દિવસોમાં કેવો વરસાદ રહેશે, તેમજ ચોમાસામાં હવે વરસાદી માહોલ અંત સુધી કેવો બન્યો રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને રોજે રોજના વરસાદના સમાચાર તેમજ અન્ય ખેતીવાડીની માહિતી તમને રોજે રોજની આ ચેનલ ઉપર મળતી રહેશે। તો મિત્રો, હવે આપણે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં ખાસ કરીને ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારો, ભાવનગર જિલ્લાના તાલુકા લેવલે પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। એ સિવાય વાત કરીએ તો અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને કેટલાક રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ કંઈક ને કંઈક વાદળછાયા વાતાવરણ સાથે સાટા છૂટા એવો વરસાદ જોવા મળ્યો હતો, છૂટો છાટો। આ સિવાય મિત્રો વાત કરીએ આપણે અત્યારની અપડેટની, તો અત્યારની અપડેટમાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, મોરબી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો જબર પલટો જોવા મળ્યો છે બપોર પછીના સમયગાળા દરમિયાન, અને વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ને ક્યાંક હળવો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભુજ તેમજ નલિયા, એ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ગોધરા, મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ પડી શકે છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ મધ્ય ગુજરાતમાં। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત 84 તેમજ છેક નવસારી સુધીના જે વિસ્તારો છે, વાપી સુધીના નીચે જે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતમાં નીચેના જે વિસ્તારો છે, વાપી, વલસાડ સુધીના જે આહવા અને બધા, આમાં પણ કંઈક ને કંઈક વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। અને ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં સુરત શહેર સહિતના જે વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાત કરીએ હવે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક વરસાદી માહોલ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં સમી, સાણસમા, રાધનપુર, પાલનપુર, ડીસા, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે હવે આગામી 2 થી 3 દિવસમાં વરસાદ પડી શકે છે। હવે તો મિત્રો ચોમાસાની શરૂઆતની વાત કરીએ તો ખાસ કરીને હવે 20 તારીખ એટલે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલમાં વધારો થાય તેવી શક્યતા છે, અને ચોમાસાની શરૂઆત ધીમે ધીમે હવે થવા માંડી છે, અને ધીમી ધારેથી લઈ અને કેટલાક વિસ્તારોમાં શરૂઆતમાં મધ્યમ વરસાદ પડી શકે છે, સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે। અને આગામી દિવસોમાં ખાસ કરીને 1 તારીખ પછીનો જે સમયગાળો છે એમાં વરસાદી માહોલમાં વધારો થઈ શકે છે, અને ગરમીનું પ્રમાણ પણ મિત્રો અત્યારે જે વર્તમાન આજના દિવસથી લઈ અને આગામી 3 થી 4 દિવસ માટે ગરમીનું પણ પ્રમાણ વધી શકે છે। ગરમીના પ્રમાણ વધવાની સાથે જ તે વરસાદી માહોલમાં પણ એકાએક વધારો થશે। હવે મિત્રો વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે પણ 20 તારીખની વાત કરીએ તો સવારથી લઈ અને સાંજ સુધીના સમયગાળામાં વાતાવરણમાં પલટો અને વાદળછાયું વાતાવરણ અને ભેજના પવનો અને ગરમીનું પ્રમાણ વધવું, આ બધું જોવા મળશે, અને સાથે સાથે વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળવાની સંભાવના રહેલી છે। અને હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આ વર્ષે ચોમાસું સારું એવું જાય તેવી અંબાલાલ પટેલ સહિતના નિષ્ણાંતોએ રજૂઆત કરી છે। અને ખાસ કરીને મધ્યમાં વરસાદી માહોલ, ચોમાસાનું જે મધ્યનો ભાગ આવશે, શરૂઆત, મધ્યનો ભાગ અને ચોમાસાનો અંતનો ભાગ છે, તો મધ્યના ભાગ છે એમાં વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંકને શેર કરજો।